નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. બિહારના બેગુસરાયથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમને મુક્કો મારવાનો પ્રયાસ થયો છે. ગિરિરાજસિંહ બલિયા બ્લોકમાં જનતા દરબારમાં હાજરી આપીને જઈ રહ્યા હતા. દરમિયાન બહાર નીકળતી વખતે એક વ્યક્તિએ તેમના પર હુમલો કર્યો હતો, પરંતુ સુરક્ષા કર્મીઓએ સમયસર આરોપીને કાબુમાં લીધો હતો, જે બાદ હુમલાખોરને ગામ લોકોએ માર માર્યો હતો. પોલીસે આરોપી શહેજાદુઝામાની પૂછપરછ ચાલુ કરી છે. ભારતીય દૂતાવાસે થાઇલેન્ડના પશ્ચિમ અને ચીનના દક્ષિણમાં સ્થિત લાઓસમાં ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સાયબર સ્કેમ સેન્ટરમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવ્યા છે. લાઓસમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી. એમબેસીએ લાઓ પ્રશાસન સાથે વાત કર્યા બાદ તમામને ભારત પરત લાવવાની કાર્યવાહી શરૂ કરી છે. સુપ્રીમ કોર્ટના જિલ્લા ન્યાયતંત્રની 6 સત્રની 2 દિવસીય રાષ્ટ્રીય પરિષદના ઉદ્ઘાટન સમારોહમાં પીએમ મોદીએ સ્ટેમ્પ અને સિક્કાનું અનાવરણ કર્યું હતું. દરમિયાન તેમણે કહ્યું હતું કે મહિલાઓ પરના અત્યાચારના કેસીસમાં જેટલો ઝડપી ન્યાય આપવામાં આવે તેટલી વહેલી તકે અડધી વસ્તીને સુરક્ષાની ખાતરી અપાશે. સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થયા છે, જેને લઈને આ સમારોહ યોજાયો હતો, જેને વડાપ્રધાન શ્રી મોદીએ સંબોધિત કર્યો હતો. એક્સ કંપનીના માલિક એલોન મસ્કની બ્રાઝિલના જજ સાથેની તકરાર ભારે પડી છે. બ્રાઝિલની સુપ્રીમ કોર્ટના એક ન્યાયાધીશે દેશમાં નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ એક્સની સેવાઓ સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો છે, જેના કારણે એલોનની મુશ્કેલીઓ વધી ગઈ છે. નિર્ણય અનુસાર જજ એલેક્ઝાન્ડ્રે ડી મોરેસે આ પગલું એક્સના માલિક એલોન મસ્ક દ્વારા બ્રાઝિલમાં કંપનીના કાનૂની પ્રતિનિધિને નિયુક્ત કરવાનો ઇનકાર કર્યા પછી લીધું છે. ગુજરાતમાં વરસાદે ઘણું નુકસાન કર્યું છે. આ વચ્ચે સપ્ટેમ્બરમાં ખરીફ સિઝનની પહેલી લણણીનો સમય છે. કપાસ અને મગફળીની સૌથી મોટી ખેતી રાજ્યમાં થઈ રહી છે. જોકે વરસાદને કારણે રાજ્યમાં ઘણા ખેડૂતોનો અત્યારનો પાક પાણીમાં ગરકાવ છે, ત્યારે ખેડૂતોની હાલતની કોઈ જ પૂછપરછ નથી કરી રહ્યું. એક અહેવાલ અનુસાર રાજ્યમાં 82 લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. વરસાદને લઈને આ વાવણીની ચિંતા કરવી પણ જરૂરી છે. શંભુ બોર્ડર પર લાંબા સમયથી ચાલી રહેલા ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ થયા છે. આંદોલનના 200 દિવસ પૂરા થવાના અવસરે ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને એક મોટા પ્રદર્શનનું આયોજન કરી રહ્યા હતા. ખેડૂતોના મોટા પ્રદર્શનમાં મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે ભાગ લીધો હતો. દરમિયાન ખેડૂતોના આંદોલનના સમર્થક ફોગાટને આ કાર્યક્રમમાં ખેડૂતો દ્વારા સન્માનિત કરાઈ હતી. વડાપ્રધાન શ્રી મોદીએ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી, જેમાં મેરઠ લખનઉ, મદુરાઈ બેંગ્લોર અને ચેન્નાઈ નાગરકોઇલનો સમાવેશ થાય છે. શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં રાજ્યોમાં રેલવેની વિકાસ યાત્રા એક ઉદાહરણ છે. આ વર્ષના બજેટમાં તમિલનાડુને 6000 કરોડ રૂપિયાથી વધુનું રેલવે બજેટ અપાયું છે. કર્ણાટક માટે પણ 7000 કરોડ રૂપિયાથી વધુનું બજેટ ફાળવાયું છે. ગત રોજ આવેલ દુર્લભ વાવાઝોડાએ લોકોના જીવ તાળવે ચોંટાડી દીધા હતા. ગુજરાતમાં પૂર અને વરસાદને કારણે તબાહી મચી ગઈ છે, ત્યારે આઈએમડીએ એક નવા ખતરાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. ખાસ વાત એ છે કે આ ચક્રવાત એકદમ દુર્લભ હતું. 48 વર્ષ બાદ આ પ્રકારના સંયોગો ફરી ઉભા થયા હતા. આસનાની હાલની લેટેસ્ટ પરિસ્થિતિ જોઈએ તો તે વહેલી સવારે 8 વાગે અરબ સાગરના પૂર્વ અને પશ્ચિમમાં સ્થિત હતું. ખાલી ગુજરાતને આ વાવાઝોડું સ્પર્શીને ગયું, એમાં તો ગુજરાતને હચમચાવી દીધું છે. જો વાવાઝોડું ગુજરાત સાથે ટકરાત તો શું દશા થાત તે કલ્પના કરવી પણ અઘરી છે. રાજસ્થાનમાં ટ્રેન ઉથલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, પરંતુ લોકો પાયલટની કુશળતાથી તે ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ષડયંત્રનો સમયસર ખુલાસો થતા મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના 29મી ઓગસ્ટની રાત્રે બની હતી. અહીં કોટા બીના રેલવે સેક્શન પર છાબરા વિસ્તારના ચાચોડા ગામ પાસે બાઇકનો અડધો અધૂરો સ્ક્રેપ રેલવે ટ્રેક પર રાખવામાં આવ્યો હતો. આ સ્ક્રેપ સાથે એક માલગાડી અથડાઈ હતી. જોકે લોકો પાયલટની કુશળતાથી આ કાવતરાનો પર્દાફાશ થયો છે અને મોટી દુર્ઘટના ટળી છે.
રાહુલ ગાંધી 4 સપ્ટેમ્બરથી જમ્મુ કાશ્મીરમાં પોતાનો ચૂંટણીનો પ્રચાર શરૂ કરી શકે છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ દુરુ વિધાનસભા ક્ષેત્રની મુલાકાત લેશે, જ્યાંથી ગુલામ અહેમદ મીર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસ નેશનલ કોન્ફરન્સ સાથે ગઠબંધન કરીને જમ્મુ કાશ્મીરમાં 90 માંથી 32 સીટ્સ પર ચૂંટણી લડી રહી છે. કોંગ્રેસ દ્વારા 9 ઉમેદવારોની પ્રથમ યાદી પણ જાહેર કરાઈ છે. વારસાગત રોગો બાળકોમાં વધુ દેખાય છે. બાળકોમાં IEM એટલે કે ઇનમોલ્યુલર મેટાબોલિક ડિસઓર્ડર અને ન્યુરોમસ્ક્યુલર ડિસઓર્ડર પ્રકારના રોગ વધુ જોવા મળે છે. કેટલાક લક્ષણો દેખાતા હોય તો તેને ધ્યાનમાં લેવા ખૂબ જ જરૂરી છે, જેમ કે બાળકને ન્યુમોનિયા થવો, વારંવાર બાળકને ડાયેરિયા થવો, બાળક સ્થૂળ પડી રહેતું હોય, શરીરના અંગો સીધા ન રાખી શકતું હોય. આ તમામ લક્ષણો જોવા મળતા હોય તો બાળકને કોઈ વારસાગત બીમારી હોઈ શકે છે. રાજ્યમાં વરસેલાથી ભારે વરસાદે ઠેર ઠેર તારાજી સર્જી છે. જો કે મેઘરાજાએ વિરામ લેતા લોકોએ હાશકારો અનુભવ્યો છે. મહત્વની વાત એ છે કે આ વિનાશક સિસ્ટમ જ્યાંથી આવી હતી તે બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ આકાર લઈ રહી છે. ત્યાં સર્જાનાર લો પ્રેશરને લીધે ગુજરાતમાં વરસાદની સંભાવના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરાઈ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ફરી એકવાર વરસાદની ઘાતક આગાહી કરી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે આગામી 4 થી 10 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડશે. અત્યારે ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય નથી, પરંતુ 3 સપ્ટેમ્બરની આસપાસ વરસાદની સિસ્ટમ સક્રિય થશે. પૂર આવવાની પણ શક્યતાઓ સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે ભારે વરસાદ પડી શકે છે. વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં જન્માષ્ટમીની રાત્રે આવેલા વિનાશક પૂરે સરકારને હચમચાવી નાખી છે. 2004 થી 26 ઓગસ્ટ 2024 દરમિયાન 20 વખત પૂર આવ્યા છે, જેમાં સૌથી વધુ પૂર આ વખતે આવ્યું છે. વિશ્વામિત્રી નદીમાં જ્યારે પૂર આવે છે ત્યારે વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા સરકારમાં પ્રોજેક્ટ રજૂ કરાયા હતા, પરંતુ સરકારની ઊંઘ હજુ ઉડતી નથી અને પૂરનો પણ કોઈ જ નિવેડો આવતો નથી. પતંજલિ આયુર્વેદ અને બાબા રામદેવ અને અન્યો વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં PIL દાખલ કરાઈ છે. એવો આરોપ છે કે દિવ્ય મંજન માર્કેટમાં શાકાહારી પ્રોડક્ટ તરીકે વેચવામાં આવે છે, જ્યારે કે તેમાં માછલીના ઘટકો હોય છે. શુક્રવારે દિલ્હી હાઈકોર્ટે આ અરજી અંગે કેન્દ્ર સરકાર, બાબા રામદેવ, આચાર્ય બાલકૃષ્ણ પાસેથી જવાબ માંગતી નોટિસ જારી કરી હતી. એક અરજદાર પ્રમાણે દિવ્ય મંજનના ઘટકોમાંથી એક સમુદ્ર ફેન માછલીમાંથી બનાવાય છે. અમદાવાદ શહેરમાં એક નવીન પહેલ શરૂ કરવામાં આવશે, જેમાં પોલીસ કોન્સ્ટેબલથી પ્રમોશન મેળવીને હેડ કોન્સ્ટેબલ બનનારા કર્મીને માત્ર ઉચ્ચ અધિકારીઓની જ નહીં, પરંતુ તેમના પરિવારજનોની પણ હાજરીમાં પ્રમોશનનો બેઝ અપાશે. આ સમય પોલીસ કર્મીઓ માટે જીવનનો સૌથી યાદગાર સમય બનશે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર રજત દલાલનો એક કથિત વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં દેખાતો વ્યક્તિ રજત દલાલ છે, જે વ્યસ્ત રોડ પર 140 થી પણ વધારે પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવી રહ્યો છે. ઓવર સ્પીડિંગ દરમિયાન તેમણે એક બાઇક સવારને પણ ટક્કર મારી હતી અને ગાડી રોકવાની પણ તસ્દી લીધી ન હતી. તેની બાજુની સીટ ઉપર એક મહિલા પણ બેઠેલી છે, જેણે દલાલને વાહન ધીમે ચલાવવા કહ્યું. ગુજરાતમાં તાજેતરમાં વરસેલા વરસાદ બાદ હવે રોગચાળાએ માથું ઉંચક્યું છે. રાજકોટમાં 19 કોલેરાના કેસ નોંધાતા 4 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ પાણીજન્ય રોગ સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં વધતા હોય છે. તેવામાં આ વર્ષે એટલે કે વર્ષ 2024માં જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં 193 કોલેરાના કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં 22 કોલેરાના કેસ સામે આવ્યા છે. રાજસ્થાનમાં 2 થી વધુ બાળકોના પિતાને સરકારી નોકરીમાં પ્રમોશન નહીં મળે. રાજસ્થાનમાં આ નિયમ પહેલાથી જ હતો, જેના પર સરકારે 2023માં રોક લગાવી હતી. હવે હાઈકોર્ટે આ નિયમ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. અગાઉ એક કેસમાં સુપ્રીમ કોર્ટે પણ આ નિયમને ભેદભાવપૂર્ણ નથી માન્યો અને કહ્યું છે કે કુટુંબ નિયોજનને પ્રોત્સાહન આપનારો આ નિયમ છે. મહારાષ્ટ્રમાં પણ જો 2 થી વધુ બાળકો હોય તો પરિવારમાં કોઈને પણ અનુકંપા નોકરી નથી મળતી.
મહેસાણા દૂધસાગર ડેરીના કર્મચારીઓને દિવાળી બોનસ આપવાના ઓઠા હેઠળ ₹14 કરોડના કૌભાંડ કેસમાં આશા ઠાકોર અને વાઇસ ચેરમેન મોગજીભાઈ ચૌધરીએ કરેલી ડિસ્ચાર્જ અરજી સિટી સિવિલ કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓ સામે ચાર્જ ફ્રેમ કરી શકાય તેટલા પુરાવા છે. તપાસમાં ખુલ્યું કે મહેસાણા દૂધસાગર ડેરીમાં વર્ષ 2015માં આશા ઠાકોર વાઇસ ચેરમેન હતા અને 2016 થી 2020 દરમિયાન ઇન્ચાર્જ ચેરમેન હતા. ભારતના વિદેશ મંત્રાલયે સ્વીકાર્યું છે કે બાંગ્લાદેશમાં ઉથલપાથલને કારણે ત્યાં ઘણા પ્રોજેક્ટ્સ પર કામ અટકી ગયું છે. ભારતે 30મી ઓગસ્ટે પૂર્વ પીએમ શેખ હસીનાના પ્રત્યાર્પણ માટે બાંગ્લાદેશની કોઈ પણ સંભવિત માંગના મુદ્દે વિગતવાર વાત કરવાની મનાઈ કરી હતી. શેખ હસીના ભારતમાં કેટલો સમય રહેશે તેના પર મંત્રાલયે કહ્યું કે અમારી પાસે આ મામલે કહેવા માટે વધુ કંઈ જ નથી. સૂત્રો મુજબ કેરળના પલ્લકડમાં આજે યોજાનારી સંઘની સંકલન બેઠક પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ આરએસએસ વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરી છે. ચર્ચા એવી છે કે આજથી શરૂ થનારી સંઘની બેઠકમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજકારણમાં જે ભાજપ પાછળ પડી રહ્યું છે અને વિપક્ષની જાતિવાદી રાજનીતિ સામે કેવી રીતે લડવું તે અંગે ચર્ચા થશે. આ સાથે નબળા પડી રહેલા ભાજપમાં સંઘ ફરીથી પોતાનો પ્રભાવ વધારશે. કેદારનાથ અને ગૌચર વચ્ચે ભીમબલી નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. ખરેખર એક કેસ્ટલ હેલિકોપ્ટરમાં ખામી સર્જાઈ હતી, તેથી MI-17 હેલિકોપ્ટર દ્વારા તેને લિફ્ટ કરવામાં આવી રહ્યું હતું. વાયર તૂટવાને કારણે કેસ્ટલ હેલિકોપ્ટર નીચે પડી ગયું હતું. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના નુકસાનના સમાચાર નથી. જોકે SDRFના જવાનોએ ઘટના સ્થળે હેલિકોપ્ટરના કાટમાળની શોધખોળ કરી હતી. ઇઝરાયેલી સેનાએ ગાઝામાં તબીબી પુરવઠો લઈ જનારા કાફલા પર ઘાતક હુમલો કર્યો છે. જોકે આ હુમલામાં થયેલા મોતનો સ્પષ્ટ આંકડો નથી અપાયો. જણાવવામાં આવી રહ્યું છે કે ઇઝરાયેલની સેનાએ મિસાઇલ હુમલામાં ગાઝા પટ્ટીની એક હોસ્પિટલમાં મેડિકલ સપ્લાય અને ઈંધણ લઈ જઈ રહેલા કાફલાને નિશાન બનાવ્યું હતું. આ હુમલામાં ઘણા જ લોકોના મોત થયા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં માતા સિદ્ધિદાત્રી દેવીનું એક પ્રાચીન મંદિર આવેલું છે, જે જીજાબાઈ માતા મંદિર તરીકે ઓળખાય છે, જ્યાં દેવી સિદ્ધિદાત્રી બાળ સ્વરૂપમાં વિરાજમાન છે, જેથી દીકરીને જરૂરી હોય તેવી તમામ વસ્તુઓ અહીં ચડાવવામાં આવે છે. ખાસ વાત એ છે કે શૃંગારની વસ્તુઓની સાથે સાથે અહીં ચંપલ પણ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે ચંપલ અને મેકઅપની વસ્તુઓ અર્પણ કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.